મોરબીમાં તોફાની તત્વોનો આતંક સામે આવી રહ્યો છે। આવારા તત્વોનો મોબાઈલના દુકાનદાર પર હુમલો સામે આવ્યો। બે અજાણ્યા ઇસમોએ દુકાનદારને માર માર્યો। દુકાનમાં આવેલા બે ઇસમોએ દુકાનદારને ઢોર માર માર્યો અને આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ આ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની લોકોમાં માંગ ઉઠી છે। ઘટનાના આ દ્રશ્યો સામે આવતા આસપાસના દુકાનદારોમાં પણ રોષ છે। વધુ માહિતી મેળવીશું। અતુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અતુલ, ફરી એકવાર આવારા તત્વોની આ ગુંડાગર્દી અહીંયા સામે આવે છે। વધુ માહિતી શું? હાલ કયા પ્રકારની કાર્યવાહી આ ઘટનાને લઈને હાથ ધરાઈ? જી હેતવી, ચોક્કસથી જે મોરબી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જે આવારા તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, તો પોલીસ દ્વારા પણ જાહેરમાં સરઘસ કાઢીને તેની સાણ ઠેકાણે લાવવામાં આવી રહી છે। પરંતુ આજે ફરી જે દુકાનદાર છે, જે આશાપુરા મોબાઈલ નામની દુકાન છે, તે દુકાનદાર પર બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને બે વ્યક્તિએ હુમલો કરી અને તેને ઈજા પહોંચાડી હતી। હાલ આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। હેતવી, આભાર માહિતી બદલ। અમરેલી પંથકમાં તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે। સતત બીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો। દેરડી ગામમાં એક સાથે 3 મકાનમાં તસ્કરો ત્રાટક્યા। લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામમાં એક સાથે 3 મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા। જુદા જુદા 3 મકાનોમાં સોના ચાંદી દાગીના રોકડ રકમ મળીને કુલ 1,74,000ની ચોરી કરવામાં આવી। રહેણાંક મકાનના સીસીટીવી કેમેરામાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી। વધુ માહિતી મેળવીશું। રાજન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રાજન, થોડા દિવસે 3 મકાનમાં તસ્કરો ત્રાટક્યા। આ વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ છે હાલ। બિલકુલ હેતુ, આમ વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં લગભગ 5 ચોરીને અંજામ તસ્કરોએ આપ્યો છે। ગઈકાલે પણ પીપાવ નજીક ચોરીનો બનાવ બન્યો હતો અને ફરી એકવાર લાઠીના જાનબાઈની દેરડી ગામે એક સાથે 3 મકાનોના તાળા તૂટ્યા છે। લગભગ 2.5 લાખથી વધુની મત્તાની ચોરી થઈ છે। તસ્કરો છે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે, પરંતુ હજુ સુધી તેઓ પોલીસ પકડથી દૂર છે। જી આભાર રાજન માહિતી બદલ। આવી જ ઘટના સામે આવી છે બનાસકાંઠાથી કે જ્યાં ઠંડી વધતા તસ્કરો બેફામ બની રહ્યા છે। પાલનપુરમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો। ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ છે। રાત્રે 10 વાગ્યાની આસપાસ તસ્કરોએ મોબાઈલ રિપેરિંગની આ દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો। શહેરના પૂર્વ પોલીસના પેટ્રોલિંગ સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ ઘટનાને લઈને દુકાન માલિક દૌલતભાઈ માળીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરી હતી। છોટાઉદેપુરમાં વર્ષોથી ગામ લોકો શ્રમદાન કરીને સ્વખર્ચે પુલ બનાવવા મજબૂર થયા છે। છેલ્લા 2 દિવસથી આ ગામ લોકો નદીમાં કાચો રસ્તો બનાવવાની કામગીરી કરી રહ્યા છે। સિમલફળિયા, પાદરવાંટ, ગંગોટા સહિતના આસપાસના ગામના લોકો એક સાથે મળીને ટ્રેક્ટર, પાવડાની મદદથી પથ્થરો, માટી નાખીને રસ્તાની કામગીરી કરી રહ્યા છે। અમારા પાદરવાંટ ગામ અને સિમલફળિયા વચ્ચે એક ઓરસંગ નદી આવેલ છે। ત્યાં અમારે આવર જવામાં તકલીફ પડે છે। ત્યાં એક બ્રિજ બનાવવા માટે સરકારને વિનંતી છે। તો 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે અને પછી સાંજે અમને આવા સમયના દાડાની અંદર 6 વાગે 5 વાગે છૂટે છે, તો ઘરે આવવા માટે કોઈ સાધન નથી મળતા। એટલે ઘણા જણા પછી છોકરાને બાઇકો લઈને લેવા જવું પડે અને ઘણા જણા શાકવામાં બૈરો મૂકી આવીએ છે, તે પણ અમારે લેવા જવું પડે। કોઈ સાધન નથી અમારી આ બાજુ મળતું। માટે આ પુલ બને તો અમારે સીધો રસ્તો સરળ થઈ શકે એમ છે અને ભણવા જવા માટે છોકરાને પણ સરળ રસ્તો પડે છે અને શાકભાજી કે કોઈ બી ધંધો વ્યવહાર કરવો હોય એ બી નદીમાંથી સુધી જવાય છે। એક જ આશા છે કે અમારે જેમ બને એમ હંધોળાથી સિમલફળિયાનો જે કટ છે એમાં મિની પુલ પણ બની આપે તો પણ અમારા માટે રાહતના સમાચાર થઈ શકે એમ છે। તો દર વર્ષે અમે સ્વખર્ચે ગામના લોકોએ ફંડ ભેગું કરી અને આ જે પુલ રસ્તો બનાવવા કરતા હોઈએ છીએ। તો અમારે સરકારમાં એટલી જ વિનંતી છે કે આ બ્રિજ માટે બનાવવા માટે અમે ખૂબ જ આજીજી કરીએ છીએ। તો આ પુલ બને એવી અમારી માંગ છે। ઓછામાં ઓછા લોકો છે ને 2,000-3,000 જેવા જોડાય, 6 થી 7 લાખ જેવું થાય। એટલી જ સરકાર જોડે કે અમને પુલ બનાવી આપે। જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીનો આપઘાત સામે આવ્યો છે। આરોપીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી। 7 દિવસ આ પેરોલ પર ઘરે આવ્યો હતો કેદી। ફરી જેલમાં જવાના ડરથી જીવન ટૂંકાવવાની ચર્ચા સામે આવી છે। મિતુલ બારૈયા નામના આરોપીએ આત્મહત્યા કરી છે। પાટણમાં એમએલએ કિરીટ પટેલ કરશે ભૂખ હડતાલ। પાટણ યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકાયો। દારૂ સાથે પકડાયેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહીની માંગ।
ભૂખ હડતાલને લઈ પોલીસ એલર્ટ મોડમાં. 31 ડિસેમ્બર પહેલા રાજકોટ પોલીસ સેક્શનમાં દારૂ પીધેલા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી. ચેકિંગ દરમિયાન એક શખ્સ પીધેલી હાલતમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો. પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ લગાવી વાહનો ચલાવનારા સામે કાર્યવાહી. વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનો પોલીસે વરઘોડો કાઢ્યો. રૂપિયાની લેતી દેતીમાં યુવતી પર ગેંગરેપ ગુજારવાની આપી હતી ધમકી. પોલીસે ત્રિપુટીની સાન ઠેકાણે લાવી દીધી. આરોપીઓને જોવા લોકોની ભીડ જામી. અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપી રાજશ્રીના 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે. ઓપરેશન કાંડ મામલે તપાસમાં થઈ શકે અનેક ખુલાસા. અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ, એક ફરાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કોરોના કાળમાં પણ મોટા કાંડ. હોસ્પિટલ ભાડે રાખી રળિયો કરોડો રૂપિયાનો નફો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો. 2020ના વર્ષમાં કાર્તિક પટેલ, સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીના ભાગે આવ્યો હતો 1.5 કરોડ નફો. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું કામ બંધ કરવાનો મામલો પોલીસ એક્શનમાં. પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીને ઘરેથી ડિટેન કર્યો. વળતરની માંગ ન સ્વીકારાતા ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરાવવાનો લીધો હતો નિર્ણય. ગીર સોમનાથના કલેક્ટરે રેતી માફિયાઓ સામે કરી લાલ આંખ. સૂત્રાપાડાના બરોલા ગામે માટીની ચોરી મામલે ગાંધીનગર ચીફ પંચાયતના એન્જિનિયર અને અધિક સચિવને પત્ર પાઠવવામાં આવ્યો. કરોડોની માટીની ચોરી વિશે કાર્યવાહી કરવા માંગ કરી. યાત્રાધામ ડાકોરમાં દર્શનના સમયમાં ફેરફાર. કમૂરતા નિમિત્તે સવારે 6:15 વાગે રણછોડજી આપશે દાન દર્શન. ભગવાન રણછોડજીને આજથી વિશેષ ભોગમાં ધનુમાસની ખીચડી ધરાવવામાં આવશે. બાંગ્લાદેશે કરી વિજય દિવસની ઉજવણી. બાંગ્લાદેશના આર્મી જવાનોએ તોપના ગોળાનો મારો ચલાવી વિજય દિવસની અનોખી ઉજવણી કરી. 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં જીત મળતા 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ ઉજવે છે વિજય દિવસ. કચ્છના ધોરડોમાં ઉમટ્યા પ્રવાસીઓ. સફેદ રણ વચ્ચે ફોટો પડાવવાનો લોકોએ આનંદ માણ્યો. પ્રવાસીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને રણોત્સવની મજા માણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં લીધી સફેદ રણની મુલાકાત. વોચ ટાવર ખાતે પ્રવાસીઓ સાથે કર્યો વાર્તાલાપ. સીએમએ કહ્યું, રણ, ડુંગર અને દરિયો રાજ્યમાં એકમાત્ર કચ્છ પાસે. ધોરડો ખાતે રણોત્સવ થીમ આધારિત પોસ્ટલ કવરનું સીએમએ કર્યું અનાવરણ. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને મુખ્યમંત્રીએ નિહાળ્યો. પ્રવાસન મંત્રીએ કહ્યું, ધોરડો સફેદ રણમાં મધ્યમવર્ગીય પરિવારો માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે. ઉપલેટાના ગધેથડ ગામમાં ગુરુપૂજન મહોત્સવની પૂર્ણાહુતિ. ગાયત્રી આશ્રમ ખાતે 10,000થી વધુ શિષ્યોએ ગુરુપૂજનમાં ભાગ લીધો. સીએમ પોણા કલાક આશ્રમમાં રોકાયા. રીવાબા સહિતના નેતાઓએ લાલ બાપુના લીધા આશીર્વાદ. વન નેશન વન ઇલેક્શન પર સરકારની પૂરી તૈયારી. આજે કાયદા મંત્રી લોકસભામાં રજૂ કરશે વન નેશન વન ઇલેક્શન બિલ. બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે તેવી શક્યતા. શ્રીનગરના લીંબડીમાં વીજ કરંટ લાગતા ખેડૂત ઇજાગ્રસ્ત થયો. છાલિયા ગામમાં ઝાડ કાપતી વખતે લોખંડની પાઇપ વીજ વાયરને અડી જતા બની ઘટના. ખેડૂતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વીજ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરમાં જોતરાયા. રવિ સિઝનમાં ચણા, જીરું, ધાણાનું વાવેતર થયું. ખંભાળિયામાં 58,378 હેક્ટર જમીનમાં કરાયું શિયાળુ પાકનું વાવેતર. સુરતમાં ક્રિસમસના પર્વ પર પણ હીરા બજારમાં મંદીનો માહોલ. વિશ્વસ્તરીય નિકાસમાં સતત ઘટાડો થતા ઉદ્યોગની મુશ્કેલીઓ વધી. 2021-22માં 1.45 લાખ કરોડની નિકાસ 2023-24માં ઘટીને 1.5 લાખ કરોડ નોંધાતા અનેક સવાલ ઉઠ્યા. સુરતમાં હીરામાં મંદીની વિદ્યાર્થીઓ પર માઠી અસર. સુરતમાં 600થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હોવાનું ચોંકાવનારું તારણ. કતારગામ અને વરાછામાંથી વિદ્યાર્થીઓ એલસી લઈને ગયા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ હીરામાં આર્થિક મંદીને કારણે મૃત્યુ જણાવી. મંદીમાં મારથી અમરેલીમાં હીરાના 500 કારખાના બંધ. 47,000 રોજગારી સામે સવાલ. રત્ન કલાકારોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ. યુવાનો ખેતી તરફ વળ્યા. કથાકાર મોરારી બાપુએ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસરિયાના કર્યા વખાણ. લાખો લોકો સુધી હનુમાન ચાલીસા પહોંચવાનો શ્રેય મોરારી બાપુએ શિક્ષણમંત્રીને આપ્યો. પીપી સવાણી ગ્રુપની સ્કૂલ ઉદઘાટન કાર્યક્રમમાં શિક્ષણમંત્રીના જાહેર મંચ પર વખાણ કરીને તેમની કામગીરીને બિરદાવી.
સુરતમાં 2 દિવસમાં 111 પિતા વિહોણી દીકરીઓની સવાણી પરિવારના આંગણેથી થઈ વિદાય. સવાણી પરિવારે યોજેલા પિયરિયું લગ્ન સમારોહમાં બીજા દિવસે 56 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમાજ અગ્રણીઓએ દીકરીને આપ્યા આશીર્વાદ. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે યોજી હતી શૌર્ય યાત્રા. બજરંગ દળમાં નવા જોડાયેલા 300 યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી. ધર્મ અને દેશહિતમાં કાર્ય કરવા યુવાનોએ શપથ લીધા. કચ્છના વાગડ વિસ્તારમાં યાયાવર પક્ષીઓનો જમાવડો. રણકાંઠામાં સ્થાનિક જળાશયોમાં વિદેશી પક્ષીઓ મટ્યા. દર વર્ષે શિયાળામાં ફ્લેમિંગો, કુંજ, પેલિકિન સહિતના પક્ષીઓ રણ વિસ્તારમાં આવીને કરે છે પ્રજનન. પક્ષીઓનો કલરવ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. ધ્રાંગધ્રાના મિસ્ત્ર યુવાનની અદભુત કારીગરી. નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવી સુંદર કલાકૃતિઓ. મોર, ચાના કપ, કીટલી, રાધાકૃષ્ણની મૂર્તિઓ કરી તૈયાર. હંસ, મોર, ફૂલદાની, નાવ, મોબાઈલ સ્ટેન્ડ જેવી વસ્તુઓથી વધુ કલાકૃતિઓ બનાવીને વેસ્ટ બેસ્ટ ઉપયોગ કર્યો. ગીર સોમનાથના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ કરાયો તૈયાર. કેસર કેરીના પાકની સાથે પ્રવાસીઓને પણ આકર્ષી શકશે. પર્યાવરણનું જતન થઈ શકે તે બાબતનું ધ્યાન રખાયું. તલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર એક્સલન્સ ફોર મેંગોની પહેલ. ગીર સોમનાથમાં તંત્રના ભોગે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાતી હાલતમાં. ઉનાના કંસારી ગામે સાયકલો આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી. વિદ્યાર્થીનીઓને આપવામાં સાયકલોનો ઢગલો જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ. 3 વર્ષમાં 62 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા. અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો થયો ખુલાસો. વડોદરામાં હરણી બોર્ડ કાંડ બાદ ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું. વડોદરાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું. જરૂરી દસ્તાવેજો સાથે ડીઓ કચેરીએ અરજી મોકલાઈ તો વિદ્યાર્થીઓ વધુ હોય તેવી શાળાઓએ આયોજન ટાળ્યું. દ્વારકામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો. ખંભાળિયાના સુતારિયા ગામે પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. સતત 1 વર્ષથી પિતા કરતો હતો પુત્રીનું શારીરિક શોષણ. આરોપીની પત્ની બીમારીના કારણે રહેતી હતી પિયરમાં. સુરત સ્ટેટ મોનિટરિંગ સેલે લિંબાયતમાંથી ઝડપ્યું જુગારધામ. 30 થી વધુ જુગારીઓ પોલીસ સકંજામાં. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર રમાતો હતો જુગાર. એક આરોપી પોલીસથી બચવા છલાંગ લગાવતા થયો ઇજાગ્રસ્ત. બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન. અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ. 500ના દરની 247 નોટો સાથે 6 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશથી નકલી નોટો છાપી અમદાવાદમાં ખરીદી કરવા આવેલા શખ્સો પોલીસે ઝડપી લીધા. નર્મદાના રાજપીપળા પોલીસે ત્રિશુલ ગેંગને ઝડપવામાં સફળતા મળી. મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી હતી અંજામ. પોલીસે સીસીટીવીના આધારે અંકલેશ્વરથી ગેંગની ધરપકડ કરી. રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની. ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા. અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા. જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોર્યા. બ્રેઇન વોશ, નશામુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા. કેદીઓમાં જાગૃતતા લાવવા કરાયો પ્રયાસ. વારાણસી બન્યું વૈદિક ડેસ્ટિનેશન વેડિંગનું હબ. લાઇટોના ઝગમગાટ, ધાર્મિક ચિહ્નોના ડેકોરેશન સાથે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નાવમાં યુગલની ભવ્ય એન્ટ્રી કરાવાઈ. પંડિત્ય પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિમાં બાંધવાનો ક્રેઝ વધ્યો. તલાલા ગીરના બગીચામાં ભર શિયાળે કેરી આવતા અચરજ. બગીચાઓમાં ઝૂલતી કેરીઓ જોઈને ખેડૂતો પણ ચોંકી ગયા. ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના ઝાડ પર હોર્મોન્સમાં ફેરફાર થતા કેરી આવ્યાનું અનુમાન. વડોદરામાં મકરપુરા વિસ્તારના 3 લાખ જેટલા રહીશોને 2 દિવસ માટે નહીં મળે પાણી. તારીખ 17મીએ બપોરે અને 18મીએ સવારે પાણી નહીં મળે. ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ પેટ્રોલ પંપ પાસે કામગીરીના પગલે પાણી બંધ રહેશે. ભાવનગરમાં ફિટનેસ ઓટો રિક્ષા નિયમોનું ઉલ્લંઘન. 5 વર્ષમાં 1571 રિક્ષાની ફિટનેસ બાકી. વીમાની બમણી રકમથી ચાલકો અળગા. 8 વર્ષમાં 6000થી વધુ રિક્ષાની નોંધણી થઈ, પણ માત્ર 2714 રિક્ષા ચાલકોએ મેળવી ફિટનેસ અને પરમિટ. હવે ફિટનેસનું ખાનગીકરણ થતાં ₹400નો વધારો.